સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમના દ્વારા જલારામ બાપા ઉપર એક ટિપ્પણી કરવામાં આવી અને એ પછી વિવાદ વકર્યો છે। હવે આ વિવાદની અંદર એન્ટ્રી થઈ છે સાંસદ પરસોત્તમ રૂપાલાની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે આ નિવેદન સામે આવ્યું, જલારામ બાપાના વિરુદ્ધમાં ટિપ્પણી કરવામાં આવી, એ પછી લોહાણા સમાજમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી અને એ પછી વીરપુરની અંદર ક્યાંક જે જલારામ મંદિર છે તેમને બંધ રાખવાની પણ ક્યાંક માંગ કરવામાં આવી। લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્યાં સ્વામી છે જ્ઞાન પ્રકાશ સ્વામી તે અહીંયા આવે, દંડવત નમન કરી અને પછી માફી માંગે ત્યારે જ અમે એમની માફી સ્વીકારીશું। એમણે માફી તો માંગી લીધી, તેમ છતાં જે સમાજમાં હજુ પણ રોષ યથાવત રહ્યો છે। હવે આખા વિવાદની અંદર સાંસદ પરસોત્તમ રૂપાલા મેદાનમાં આવ્યા છે અને તેમણે પણ ટિપ્પણી કરી છે અને સાધુને કહી દીધું છે કે પહેલા તમારે અરીસામાં જોવું જોઈએ। આજ પરસોત્તમ રૂપાલાને પણ કહેવાનું કે તમે જે વ્યક્તિને અરીસામાં જોવાનું કહો છો, આપણે પણ એક વખત એ જ અરીસામાં જોવું જોઈએ, કારણ કે આપણે પણ ઘણા બધા એવા વિવાદોમાં સંપડાયેલા છીએ કે જેમાંથી હરેક સમાજને ક્યાંક ને ક્યાંક છે તે નારાજગી જોવા મળી છે। તમારાથી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, તમને પણ એ તમારો વિવાદ યાદ હશે જ। હવે જલારામ બાપાના નિવેદન ઉપર પરસોત્તમ રૂપાલાએ શું ટિપ્પણી કરી છે એ પણ સાંભળીએ। આ બહુ જ દુઃખદ બીના છે। જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે। બીજું, જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે, જે કેન્દ્રમાં હરિહરનો હાથ 3 ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી, પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે। હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ। એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ। હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ। અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ। અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનીયાઓના આધારે નથી, આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે। આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના। હવે સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે કે જે સ્વામીએ નિવેદન આપ્યું છે હું તેને ઓળખતો નથી। આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય, અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જે તેની રીતે વિરોધ કાર્યવાહી છે તે પણ કરવી જોઈએ। આવા નિવેદનથી સંપ્રદાયે બચવું પણ જોઈએ અને ખાસ એક વાત એ કરી છે કે આ સંત સામે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ, કારણ કે સ્વામીની કોઈ જ હેસિયત નથી કે જલારામ બાપા વિશે તે ટિપ્પણી કરી શકે। હવે આખો મામલો ઉગ્ર બની રહ્યો છે। જે હંમેશા વિવાદોમાં આવ્યા છે એ જ પરસોત્તમ રૂપાલાએ આ બાબતે ટિપ્પણી કરી છે કે આ વ્યક્તિની કોઈ જ હેસિયત નથી કે જે જલારામ બાપા વિશે બોલી શકે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।